નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના ઠક્કર ફળિયા ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દાહોદ શહેરના ઠક્કર ફળિયા ચોક ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ધારાસભ્યએ ધ્વજવંદન બાદ સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલર કૈદ ચુનાવાલા, ઇશ્તિયાક સૈયદ, લક્ષ્મીબેન ભાટ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ દેશમાં આજે આપણે બધા શું જોઈએ છે તેમ કે આપણો દેશ જે રીતે પ્રગતિ કરે, જે રીતે વિકાસ કરે છે, એ કદાચ બીજા દેશો પણ જોઈ નહીં શકતા હોય। હું એટલા માટે કહું કે આપણે બધા જ હમણાં જોઈએ છે કે ઇઝરાયલ અને હમાસનું યુદ્ધ ચાલે છે, બીજી બાજુ રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે, બીજી બાજુ શ્રીલંકામાં ભૂખમરો છે, બીજી બાજુ બાંગ્લાદેશમાં ધમાલ ચાલે છે, પાકિસ્તાનમાં ભૂખમરો છે, આપણા દેશમાં શાંતિ અને સલામતી છે। એટલા માટે ચીન જેવા દેશો જે આપણો દેશના વિકાસને જોઈ નથી શકતા, એ આપણા દેશમાં કંઈક ને કંઈક અરાજકતા ફેલાય, કંઈક ને કંઈક અડપલ્લા કરે છે। ત્યારે આપણો દેશ જે મોદી સાહેબે જે લક્ષ્ય રાખ્યું છે કે આવનાર 2047 સુધીમાં ભારત પૂર્ણ વિકસિત બને, અને તરફ આપણે બધાએ સાથે મળીને આપણો દેશ કેવી રીતે બને એમાં બધાએ પોતે પોતાનું યોગદાન આપવાનું છે। અને આપણે જે મોદી સાહેબે વાત કરી, સ્વચ્છતાની વાત કરે છે, પ્રકૃતિની વાત કરે છે, એ બધી જ વસ્તુઓ આપણા દેશના પ્રગતિમાં આપણને બધાને મદદરૂપ થશે। પણ આપણે સાથે મળીને આપણો દેશ કઈ રીતે આગળ વધે એ તરફ આપણે સૌ ચિંતા કરીએ। કેમ કે મેં વાત કરી એમ આપણો દેશ વિવિધ ધર્મો, વિવિધ કલર, વિવિધ ભાષા, વિવિધ પ્રાંત, અનેકતામાં એકતાથી સમાવેલો આપણો દેશ છે। ત્યારે આપણા દેશની શાંતિ, સલામતીની સુરક્ષા આપણે સૌ સાથે મળીને કરીએ। અને આજના દિવસે આપણે આપણા દેશ માટે કદાચ આપણે આગળ દાહોદમાં બધા સૌ શાંતિથી રહી રહ્યા છે, પણ આપણને ખબર નથી કે જ્યારે દેશમાં બોર્ડર પર જે સૈનિકો જે આપણી સુરક્ષા માટે તેના જે ઠંડીમાં હું હાલત છે, આપણે શિયાળો આવે તો આપણે બધાએ બે જેકેટ પહેરવા પડે છે, ચોમાસામાં આપણે રેનકોટ પહેરતા હોઈએ સતત, અને ઉનાળામાં આપણે એસીમાં રહેતા હોઈએ છીએ, પણ એ લોકો ન ઠંડીની ચિંતા, ન વરસાદની ચિંતા, ન ગરમીની ચિંતા, રાત દિવસ આપણી સુરક્ષા માટે, ભારત માતાની રક્ષા માટે એ લોકો ત્યાં 24 કલાક ઊભા હોય છે। એમના પોતાના જીવના જોખમે એ આપણે બધા જે આ શાંતિનો અનુભવ કરીએ છીએ એ લોકોને આભારી છે। એટલે આ દિવસે આપણે આ દેશ માટે સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, એ આપણા જે મહાત્માઓને પણ યાદ કરવાનું, અને જે દેશ માટે જે આહુતિ આપી છે એ શહીદોને પણ આપણે યાદ કરીએ, અને એઓના માનમાં એઓને યાદ કરી અને આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ આપણે સૌ ધામધૂમથી ઉજવીએ। 15મી ઓગસ્ટની આપ સૌને શુભેચ્છાઓ। ભારત માતા કી જય અસ્તુ। વિસ્તારના તમામ સમાજના અગ્રણીઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી। સાથે જ કોમી એકતાનું એક ઉમદા ઉદાહરણ પણ જોવા મળ્યું હતું।